મનીષા બહુ ભૂખ લાગી છે, જમવાનું શું બનાવ્યું છે? હા મેં પિઝા મંગાવ્યા જ છે, આવે જ છે. અરે પણ પિઝા અત્યારે હું કેમ ઓર્ડર કર્યા? તમારા ફાયદા માટે. અરે મારો શેનો ફાયદો? મારે તો આજે ઉપવાસ છે તો ફરાળ કરવાનું હોય ને. અરે હું જમવાનું બનાવે તો કેટલા બધા વાસણ થાત નહીં, તમારે ઉટકવા પડે જ ને. મમ્મી એવું કયું વાહન છે કે તમારા ઉપરથી પસાર થાય ને તોય તમને કાઈ ન થાય? એવું કોઈ વાહન જ ન હોય હો, અને મારી ઉપરથી પસાર થાય તો મારા હાડકા નો ભાંગી જાય. અરે એક વાહન છે કાઈ ન થાય. કે તો કયું વાહન? અરે એરોપ્લેન. આપણા સોસાયટીમાં સ્વિમિંગ પુલ બનાવવાનો છે તો ફાળા માટે આવ્યા છીએ. બોલો શું ફાળો લખાવશો? મારા તરફથી 2 ડોલ પાણી. હું થયું મનીષા? અરે બાર બાબા આવ્યા હતા ને એને મને માર્યું. માયરું હું કામ? તે હું કર્યું તું એવું? અરે મેં એને 10 રૂપિયા આપ્યા ને તો એને મને એમ કીધું કે માંગવું હોય ઈ માંગ, તો મેં 10 રૂપિયા પાછા માંગી લીધા તો માર્યું. આ બાજુમાં શું થયું છે હે? અરે બાજુ વાળી ઓલી મનીષા હતી ને ભાગી ગઈ. આ કેવો જમાનો આવ્યો છે, ગમે એની હારે છોકરીઓ ભાગી જ જાય. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા હા, જય શ્રી કૃષ્ણ. આ કોણ છે? બાજુ વાળી મનીષા. આજે મને ખબર પડી કે આપણે ગરીબ શું કામ ને છીએ. શું કામ? તમે ઓલી હિન્દીમાં કહેવત તો સાંભળી છે ને કે ભગવાન જબ ભી દેતા હે વો છપ્પર ફાડ કે દેતા હે. આ તો તો આપણે શું છે? આપણે તો ધાબુ છે. એટલે જ તે ભગવાન જે કઈ આપે છે ને એ ટપ્પી પડીને બાજુના ઘરમાં વયું જાય છે ને બાજુવાળા અમીર બનતા જાય છે. મમ્મી 1000 રૂપિયા આપો ને, મારે શોપિંગ કરવા જવું છે. મારી પાસે કાંઈ નથી, જા. આજે તો તમારે આપવા જ પડશે, નહીં આપો ને તો હું રોટલી નહીં ખાવ. કીધું ને કે મારી પાસે નથી, અને નો ખા ને તો કાંઈ નહીં, જા. હા તો કાંઈ વાંધો નહીં, ખીચડી ખાઈને સુઈ જઈશ. મનીષા, કોઈ દિવસ કોઈનું ખરાબ નહીં બોલવાનું. હા મમ્મી, હું તો કોઈ દિવસ કોઈનું ખરાબ નથી વિચારતી. તો વાંધો નહીં. હું તો ખરાબ કરી જ નાખું છું. મનીષા, મારા છોકરાને તો 1000 છોકરીઓ જોવા આવી હતી તોય તારી હારે જ લગ્ન કર્યા. હા મમ્મી, ઈ 1000 બચી ગઈ ને હું જ ફસાઈ ગઈ. બધાય આવ્યા ડોક્ટર ને? શું આવ્યું રિપોર્ટમાં? અરે મમ્મી, ટીબી આવ્યું રિપોર્ટમાં. અમારે વોશિંગ મશીન જોતું હતું. અરે મનીષા કેટલી વાર છે, હાલ ને જલ્દી હવે. અરે આવું જ છું, તૈયાર થતી હોય તો થોડીક તો વાર લાગે ને. તમે રોડ ઉપર આવી ગયા? રોડ ઉપર તો ત્યારે જ આવી ગયો તો જ્યારે તારી યાર લગ્ન કર્યા.